દીપાશરમાં પહેલા વાત કરીશું અનરાધાર વરસાદની। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। 6 કલાકમાં 113 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। ખેરગામમાં 6 કલાકમાં 8.5 ઇંચ વરસાદ નોંધાયો। વલસાડમાં 7 ઇંચ, પારડી સાગબારામાં 4 ઇંચ વરસાદ નોંધાયો। વાંસદા, ડાંગ, કુકરમુંડામાં 4 ઇંચ વરસાદ નોંધાયો તો 45 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। 6 કલાકના આંકડા 113 તાલુકાઓ પ્રભાવિત। ખેરગામમાં સૌથી વધુ, ખેરગામમાં 6 કલાકમાં 8.5 ઇંચ વરસાદ ખાબક્યો। વલસાડમાં 7 ઇંચ તો પારડી સાગબારામાં 4 ઇંચ વરસાદ નોંધાયો। વાત કરીએ વાંસદા, ડાંગ, કુકરમુંડાની તો 4 ઇંચ વરસાદ અહીં ખાબક્યો છે। 45 તાલુકાઓ એવા જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। સાર્વત્રિક વરસાદી માહોલ રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે। 113 તાલુકાઓ પ્રભાવિત। બપોર પડતા જ રાજકોટમાં જોરદાર વરસાદી વાતાવરણ જામેલું જોવા મળી રહ્યું છે। રાજકોટના ઘણા ભાગો જળબંબાકાર થયા છે। રૈયા રોડ પર વરસાદી પાણી ભરાયા, વાહન ચાલકો પરેશાન થયા। રામાપીર ચોકડી પર વરસાદી પાણી ભરાયા। સવારના 4 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। 150 ફૂટ રિંગ રોડ પર ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। રાજકોટના લોકમેળામાં પણ વરસાદે વિઘ્ન સર્જ્યું છે। ભારે વરસાદ બાદ મેળાના સ્થળ પર વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ। જોરદાર વરસાદ થતાં સ્ટોલ ધારકોએ એક દિવસ મેળો લંબાવવાની માંગ કરી। લોકમેળાના પ્રારંભે વરસાદ થતાં મેળાની મજા બગડી શકે છે। વરસાદ રહેતા મોરમ નાખવી પડે તે પ્રકારની પરિસ્થિતિ સર્જાશે। તો રાજકોટમાં એકાએક વરસાદની શરૂઆત થઈ અને બપોર પડતા જ પાણી ભરાવવાના કારણે લોકો પરેશાન થયા છે। આ તરફ મેળાની તસવીરો જુઓ જ્યાં મેળાની મજા બગાડી છે। મેઘરાજાએ ઘણા એવા વિસ્તારો જે પ્રભાવિત થયા છે વરસાદથી અને બીજી તરફ મેળામાં પણ જે સ્ટોલ ધારકો છે તેમને નુકસાન થવાની ભીતિ। સ્ટોલ ધારકોએ માંગ કરી છે કે એક દિવસ મેળાને લંબાવવામાં આવે। રાજકોટમાં મેઘરાજા ફરી એક વખત વરસ્યા છે। રામાપીર ચોકડીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। એકાએક વરસાદ વરસતા જ જળભરાવની સમસ્યા સર્જાઈ। રંગીલું રાજકોટ જે અત્યારે વરસાદના કારણે પાણી થઈ ચૂક્યું છે, જનજીવન પર પણ અહીં અસરો પહોંચી છે। આખા વ્હીલ જે વાહનો છે તેના પાણીમાં ડૂબતા જોવા મળ્યા। પાણીના નિકાલની વ્યવસ્થા નથી કરવામાં આવી। અધિકારીઓ જે મોટા મોટા દાવાઓ કરતા હતા તે અત્યારે પાણીમાં વહી ગયા હોય તે ફલિત થઈ રહ્યું છે। રંગીલું રાજકોટ પાણી થઈ ચૂક્યું છે। રાજકોટવાસીઓના જે પડકારો હતા તેમાં પણ વધારો થઈ ચૂક્યો છે અને આ તરફ જે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં પણ નુકસાનીની ભીતિ સ્ટોલ ધારકોને સેવાઈ રહી છે। હજુ પણ વધુ એક દિવસ આ મેળો યોજવામાં આવે, લંબાવવામાં આવે તે પ્રકારની માંગ સ્ટોલ ધારકોએ કરી છે। સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, અત્યારે કેવા પ્રકારનો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે રાજકોટમાં? કયા કયા વિસ્તારો પ્રભાવિત? ચોક્કસ વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં સવારના 4 વાગ્યાથી અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે અને હું આપને મારી પાછળના જે દ્રશ્યો બતાવી રહ્યો છું આ દ્રશ્યો છે રાજકોટ શહેરના જે નાણાવટી ચોક વિસ્તાર છે ત્યાંના દ્રશ્યો છે। જોઈ શકાય છે કે મોટા પ્રમાણની અંદર અહીંયા વરસાદી પાણી છે તે ભરાઈ ચૂક્યા છે અને તેના જ કારણે લોકોને ભારે હાલાકીનો છે તે સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને જે ટુ વ્હીલર ધારકો છે તેમને ખાસ કરીને મોટા પ્રમાણમાં તેમના વાહનો બંધ પડતા તેમની આ પ્રકારની હાલાકીનો સામનો છે તે ખાસ કરીને કરવો પડી રહ્યો છે। રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં અત્ર તત્ર સર્વત્ર ને માત્ર જળ બંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। 150 ફૂટ રિંગ રોડ પર વાત કરવામાં આવે તો રામાપીર ચોકડી ખાતે પાણી ભરાયા છે, માધાપર ચોકડી ખાતે પાણી ભરાયા છે। સાથોસાથ વાત કરવામાં આવે તો નાણાવટી ચોકડી પાસે પણ પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી રહી છે। હાલ અત્યારે અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો રાજકોટ શહેરના નાણાવટી ચોક પાસેના દ્રશ્યો છે। ચોક્કસ લાંબા સમયગાળા બાદ રાજકોટ શહેરમાં વરસાદ આવ્યો છે તેના કારણે લોકો છે તે ખુશખુશાલ છે, પરંતુ બીજી તરફ આ દ્રશ્યો છે તે પણ રાજકોટ શહેરમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા છે તે ખાસ કરીને ઠેર ઠેર સામે આવી રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનની અંદર કે જ્યાં સાતમ આઠમનો લોકમેળો ભરાયો છે ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી રહી છે અને તેના જ કારણે જે સ્ટોલ ધારકો છે કે જેમને હજારો લાખો રૂપિયા છે તે સ્ટોલ ખરીદવા પાછળ બગાડ્યા છે તેમના દ્વારા
કલેક્ટર પાસે છે તે એક દિવસ આ લોકમેળો લંબાવવામાં આવે તે પ્રકારની માગણી કરી છે, કારણ કે ચાલુ વર્ષે યાંત્રિક રાઈડ છે તે હજુ સુધી શરૂ નથી થઈ. બીજી તરફ હું આ દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરીશ. જોઈ શકાય છે કે કઈ રીતે જે બાળકો છે તે વરસાદી પાણીની અંદર ક્રિકેટ રમી રહ્યા છે. ખાસ કરીને આગળના પણ અમે આપને દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે કઈ રીતે કૃષ્ણ જન્મોત્સવના જે અહીંયા સ્ટોલ, ખાસ કરીને જે ફ્લોટ્સ ઉભા કરવામાં આવ્યા છે, આ ફ્લોટ્સના સ્થળે પણ પાણી છે, વરસાદી પાણી છે તે ખાસ કરીને ભરાઈ ચૂક્યા છે. રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો 150 ફૂટ રિંગ રોડ પાસે જે નાના મોવા વિસ્તાર આવેલો છે ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. મવડી ચોકડી પાસે પણ પાણી ભરાવાની સમસ્યા છે તે ખાસ કરીને સામે આવી છે. જોઈ શકાય છે કે રાજકોટ શહેરની અંદર આ એક પરંપરા છે, સૌરાષ્ટ્રની અંદર આ પરંપરા છે કે સાતમ આઠમની અંદર જ્યારે આ પ્રકારનો ઉત્સવ થતો હોય છે ત્યારે કૃષ્ણ જન્મોત્સવને લગતા ફ્લોટ છે તે બનાવવામાં આવતા હોય છે. શું કહેશો? સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ અહીંયા પાણી છે તે ભરાઈ ચૂક્યા છે ને લાંબા સમયગાળા બાદ વરસાદ આવ્યો છે. શું કહેશો? વરસાદ તો આવ્યો છે, પણ વરસાદ રહી જશે તમે બધું પાછું ફરીથી બધું નવું કરશું છે આખું કમ્પ્લીટ. બરાબર છે, પાણી બહુ છે, વરસાદ સારો છે. અમારા કાનુડાનો એક વિડીયો લઈ લો મસ્તીનો. માનો છો કે આ કૃષ્ણ જન્મોત્સવના જ આ વધામણા છે? કારણ કે રાજકોટ શહેરમાં ઘણા સમયથી વરસાદની અછત હતી. 10 વર્ષનો સૌથી ઓછો વરસાદ આ વર્ષે થયો છે. ના, વરસાદ હવે અત્યારે કાલુનો ચાલુ છે, સારો વરસાદ પડી ગયો, બહુ મસ્ત થઈ ગયું કામ. ચોક્કસ તો લોકો ખુશખુશાલ છે. હું આપને દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે કઈ રીતે અહીંયા ફ્લોટ્સ છે તે બનાવવામાં આવ્યા છે અને ફ્લોટ્સની નીચે અહીંયા જોઈ શકાય છે કે કયા પ્રકારે 1-1 ફૂટ સુધીનું પાણી છે તે ભરાઈ ચૂક્યું છે અને તેના જ કારણે અહીંયા લોકોને પણ હાલાકી પડી રહી છે. આપણે અન્ય અહીંના જે રહીશો છે આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું. શું કહેશો કાકા, કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે? પરિસ્થિતિમાં સાહેબ એવું છે કે રોડ ઉપર જે મેઇન રોડ ઉપર પાણી ભરે છે ને બીઆરટીસી વાળા અંદર વાહનને જવા નથી દેતા. ટુ વ્હીલ વાળા અને ઓટો વાળા તમે જુઓ અત્યારે કેટલું પાણી ભરે ને કેટલી માણસને હાલાકી થાય. આ વસ્તુ વ્યાજબી ન કહેવાય. એમ એ લોકોને છૂટ આપવી જોઈએ. મહાનગરપાલિકા અહીંયા પાણી નિકાલની સમસ્યાનું શું કરે છે? હવે અત્યારે તો તમારી સામે જ પરિસ્થિતિ છે, નિકાલનો તો કઈ પ્રશ્ન જ નથી. પાણી એટલું ભરાય છે કે ફોર વ્હીલ ને અત્યારે ફોર વ્હીલ એટલા ડૂબી જાય તો ટુ વ્હીલ વાળા ને રિક્ષા વાળાનું શું થાય? ચોક્કસ તો લોકોને ભારે હાલાકીનો છે તે સામનો કરવો પડી રહ્યો છે. અમે આગળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે કઈ રીતે રાજકોટ શહેરના નાણાવટી ચોક પાસે આ પ્રકારે પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી રહી છે. બીઆરટીએસ રૂટ ઉપર જે ટુ વ્હીલર ચાલકો છે, ફોર વ્હીલર ચાલકો છે તેમને જવા દેવાની મનાઈ ફરમાવવામાં આવી રહી છે ને તેના કારણે લોકોએ આ પાણીની અંદરથી, વરસાદી પાણીની અંદરથી પોતાના ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય તેને પસાર કરવાની ફરજ પડી રહી છે ને તેના જ કારણે લોકોના ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર છે તે બંધ થવાની ફરજ છે તે હાલ અત્યારે જોવામાં આવી રહી છે. લોકોને ભારે હાલાકીનો સામનો છે તે ખાસ કરીને કરવો પડી રહ્યો છે. જી અંકિત, અત્યારની પરિસ્થિતિને જોતા જે અધિકારીઓના વાયદાઓ હતા, દાવાઓ હતા તે બિલકુલ પોકળ સાબિત થઈ રહ્યા છે. જ્યારે બીઆરટીએસ રૂટ પર પાણી નથી, પરંતુ જે બાજુનો રોડ છે ત્યાં પાણી ભરાયેલા જોવા મળે છે. એટલે લોકોને એક જ બાજુથી પસાર થવાનો વારો આવે. ચોક્કસ લોકોની પણ એ જ માગણી છે કે જોઈ શકાય છે કે કઈ રીતે અત્યારે જ હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે કે બીઆરટીએસ રૂટ ઉપર જે સિક્યુરિટી મેન છે આ સિક્યુરિટી મેન ટુ વ્હીલર કે ફોર વ્હીલર ચાલકોને અહીં પ્રવેશવા દેવા પર મનાઈ ફરમાવી રહ્યો છે. કેટલાક લોકો છે તે બળજબરીપૂર્વક ત્યાંથી જઈ રહ્યા છે, પરંતુ કેટલાક લોકોને અહીંયા અટકાવવામાં આવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે જ્યારે બીઆરટીએસની બંને તરફ પાણી ભરાયા છે ત્યારે લોકોને બીઆરટીએસ ટ્રેક પરથી પસાર થવા દેવામાં આવે અને હવે ધીમે ધીમે લોકો છે તે અહીંયા બીઆરટીએસ ટ્રેક પરથી પસાર થઈ રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે પણ ખાસ કરીને સામે આવી રહ્યા છે. બીજી તરફ રાજકોટ શહેરના નાણાવટી ચોકમાં ધીમે ધીમે વધુ ને વધુ પાણી છે તે ભરાઈ ચૂક્યું છે અને તેના જ કારણે આજે જન્માષ્ટમીના ઉત્સવ અંતર્ગત જે ફ્લોટ્સ બનાવવામાં આવી રહ્યા છે આ ફ્લોટ્સ પાસે પણ હવે પાણી છે તે ધીમે ધીમે વધી રહ્યું હોવાના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે. બીજી તરફ આભાર અંકિત જાણકારી આપવા માટે. તો કઈ રીતે રાજકોટ પાણીમાં ડૂબ્યું છે તેની તસવીરો જુઓ. લાંબા વિરામ બાદ મેઘરાજા આવ્યા, પરંતુ અહીં આખા રાજકોટને જાણે કે ઘમરોડી દીધો. હવે આગળ વાત પંચમહાલની કરીએ. જિલ્લાના હડફ ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા 3 ગેટ ખોલાવવામાં આવ્યા. ડેમના 3 દરવાજા 4 ફૂટ સુધી ખોલીને પાણી છોડવામાં આવ્યું. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવક નોંધાઈ.
સંવાદદાતા રાજેશ લાઈવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। રાજેશ, પંચમહાલમાં વાતાવરણ કેવા પ્રકારનું અને નદી જળાશયોની શું સ્થિતિ? ચોક્કસ દીપા, પંચમહાલ જિલ્લામાં હાલ સમયાંતરે વરસાદમાં આવન જાવન જારી રહ્યું છે। સાથે સાથે પંચમહાલ જિલ્લા અને ઉપરવાસમાં વરસાદ થતા નદી નાળા હાલ છલકાયા છે। હું હાલ આપને સીધા દ્રશ્યો બતાવીશ। હાલ આપણે પંચમહાલ જિલ્લાના મોરવા હડપ ખાતે આવેલા હડપ ડેમમાં છે અને હાલ હડપ ડેમના 3 ગેટ ખોલી અને નદીમાં પાણી છોડવામાં આવતા નદી ગાંડીતૂર થઈ દ્રશ્યોમાં જોયું। મારા સહયોગીને કઈ આ તરફના પણ દ્રશ્યો બતાવીશ। નદીમાં પાણી છોડવામાં આવતા જ આગળ આવેલા જે 5 ગામો છે જે તમને સાવધ કરો, સાથે સાથે એક વેજમાં માતરિયાથી કુવાજને જોડતો માર્ગ છે ત્યાંના ડુબક પુલિયા પર પાણી ફરી વળતા ગત રાત્રિથી માર્ગ બંધ થયો છે, જેને લઈને સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। જો કે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને હાલ અવર જવર પણ બંધ કરી દેવામાં આવી છે। ફરીવાર હું આપને દ્રશ્યો બતાવીશ। જે નદી છે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી છે। ગત રાત્રિએ 40,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। હાલ પણ હડપ ડેમ 90% ઉપરાંત પાણી ભરાઈ ગયું છે। આભાર રાજેશ જાણકારી આપવા માટે। તો હડફ નદી જે બે કાંઠે વહેતી થઈ છે, નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો તેના કારણે નદી છલકાઈ છે। તો આ તરફ વરસાદના કારણે તાપીના ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ। ઉકાઈ ડેમમાં હાલ 3,05,655 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। ઉકાઈ ડેમની સપાટી 335.52 ફૂટ પર પહોંચી। હાલ ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલાયા છે। ઉકાઈ ડેમનું રૂલ લેવલ 335 ફૂટ, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે। હાલ ડેમના 22 પૈકી 11 દરવાજા 8 ફૂટ અને 4 દરવાજા 6.5 ફૂટ સુધી ખોલાયા। તાપી નદીમાં 1,94,511 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। તાપી અને સુરત જિલ્લાના ગામોને એલર્ટ કરાયા છે। ઉપરવાસમાં સતત વરસાદને પગલે તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે અને હાલ ઉકાઈ ડેમમાં 3,05,655 ક્યુસેક જેટલી પાણીની આવક થવા પામી છે। ત્યારે ડેમના સતત દિશો દ્વારા ઉકાઈ ડેમમાં 22 દરવાજા પૈકી 15 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે, જેમાં 11 દરવાજા 8 ફૂટ તેમજ 4 દરવાજા 6.5 ફૂટ જેટલું ખોલીને 1,94,511 ક્યુસેક જેટલું પાણી હાલ તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને જેને લઈને તંત્ર દ્વારા જે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ડેમમાં જોવા જઈએ તો હાલ ઉકાઈ ડેમની જળ સપાટી જે રૂલ લેવલને પાર વટાવી ચૂકી છે, ત્યારે રૂલ લેવલ જાળવવા માટે તંત્ર દ્વારા ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। હેમંત ગામિત, ન્યૂઝ 18 ગુજરાતી, તાપી। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। નર્મદા ડેમની સપાટીમાં 8 સેન્ટીમીટરનો વધારો। ઉપરવાસમાંથી પાણીની આવકમાં ધરખમ વધારો નોંધાયો છે। નર્મદા ડેમની જળ સપાટી 135.11 મીટરે પહોંચી। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। ઉપરવાસમાંથી 2,05,175 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે। નર્મદા ડેમના 9 ગેટ 0.8 મીટર ખુલ્લા કરીને ગેટમાંથી 50,000 ક્યુસેક પાણીની જ આવક। તો ડેમમાંથી કુલ 1,13,665 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે જિલ્લાના 28 ગામો એલર્ટ કરવામાં આવ્યા છે। વરસાદી માહોલમાં રોડ પર ચાલતા અને ડ્રાઇવિંગ કરતા ખાસ ધ્યાન રાખજો। મેઘ તાંડવની તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ક્યાંક કાર તણાઈ તો ક્યાંક વાહનો તણાયા, ક્યાંક ખુલ્લી ગટરમાં રિક્ષા ખાબકી। દાહોદના ગરબાડાના માતવા ખાતે પાણીના પ્રવાહમાં કાર તણાઈ। માતવા ગામમાં કોઝવે પરથી કાર પસાર થઈ રહી હતી ત્યારે પાણીના પ્રવાહમાં કાર તણાવા લાગી હતી। તો વાપી નજીક દમણગંગા નદીમાં ટેમ્પો તણાયો, જ્યારે સુરતના માંગરોળના ગુંદીકુવા ગામ પાસે ધસમસતા પાણીના પ્રવાહમાં બાઇક ચાલક તણાયો। આ તરફ વરસાદી માહોલમાં ખુલ્લી ગટરમાં રિક્ષા ખાબકી હતી। અમદાવાદથી મુંબઈ નેશનલ હાઈવે પર ભારે વરસાદના કારણે લગભગ 15 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો। ભારે વરસાદને લઈને રસ્તાઓનું ધોવાણ થયું। કલાકોથી લોકો ટ્રાફિકમાં ફસાયેલા રહ્યા। વાહન ચાલકો છેલ્લા 4 કલાકથી ટ્રાફિકમાં ફસાયા। બિસ્માર રસ્તાને લઈ વાહન ચાલકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો। હવામાન વિભાગની આગાહી વચ્ચે ગઈકાલે મોડી રાતથી
શરૂ થયેલો દક્ષિણ ગુજરાતનો વરસાદ હવે લોકો માટે મુશ્કેલી સર્જી રહ્યો છે. જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને અમદાવાદથી મુંબઈ જતો નેશનલ હાઈવે 48 છે એ છેલ્લા કેટલાક કલાકોથી જામ છે. વલસાડ નજીક 10થી 15 કિલોમીટર લાંબો વાહનનો વ્યવહાર છે તે જામ થઈ ગયો છે. રસ્તાઓ બિસ્માર છે. કહી શકાય કે જે લોકો છે લોકો અહીંયાથી પસાર થવું લોકો માટે મુશ્કેલ છે. ત્યારે કહી શકાય કે જે પ્રકારે વાહન વ્યવહાર જામ છે, રસ્તાઓની હાલત બિસ્માર થઈ ગઈ છે. લોકો સતત ટ્રાફિક જામમાં કલાકોથી ફસાયેલા છે. એક ભાઈ છે આપણી સાથે, આપણે એની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? મારું નામ ભરત. ભરતભાઈ, ક્યાંથી આવો છો, ક્યાં જાઓ છો? રાજકોટથી આવું છું અને વલસાડ જાઉં છું. કાલે 2 વાગ્યા નીકળ્યા છીએ, હજી પહોંચ્યા નથી વલસાડ. રસ્તાઓ એટલા બધા ખરાબ છે, એક હારે 4 કલાક સુધી લાઈનમાં રહેવું પડે છે. શું કરવા? આટલા બધા પૈસાઓ અમે સરકારને ટેક્સ ભરીએ છીએ, એને અમારે શું કરવાનું? આના માટે ટેક્સ ભરીએ છીએ, પદાધિકારીઓના જલસા માટે ટેક્સ ભરીએ છીએ. કેવડો પૈસો લે છે અમારી પાસે સરકાર? લોકો કેટલા કલાકોથી ટ્રાફિકમાં ફસાયા છે. એટલે કે વરસાદને લઈને લોકો મોટી સંખ્યામાં હેરાન થઈ રહ્યા છે. અને કહી શકાય કે અમદાવાદથી મુંબઈ જતો નેશનલ હાઈવે 48 જે રીતે જામ છે, કલાકોથી લોકો વાહન વ્યવહારમાં ફસાયા છે. કહી શકાય 15 કિલોમીટર કરતાં લાંબો વાહન વ્યવહાર જામ વલસાડ ખાતે જોવા મળી રહ્યો છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ. દાહોદ જિલ્લામાં ભારે વરસાદના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો નોંધાયો. લીંબડીથી દાહોદ જતા માર્ગ પર ધોધમાર વરસાદ ખાબક્યો. વરસાદના પગલે વાહન ચાલકોને હાલાકી પડી. ઠેર ઠેર રોડ પર ખાડા પડ્યા છે. ખાડાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો. 2 કલાકમાં 1.5 થી 2 ઇંચ વરસાદ નોંધાયો. રાજપીપળા શહેરમાં પણ પાણી જોવા મળી રહ્યા છે. સ્ટેશન રોડ, દરબાર રોડ, કાછિયાવાડમાં પાણી ભરાયા. ન્યૂઝ 18 ગુજરાતી પર વરસાદના તમામ સમાચારથી તમને વાકેફ કરાવી રહ્યા છીએ. રાહદારીઓને કઈ રીતે મુશ્કેલીઓ પડી તે પણ જુઓ. ચારેકોર પાણી જ પાણી નજરે પડ્યા છે અને બાઇક પણ બંધ થઈ ગયું. છોટાઉદેપુર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારો પ્રભાવિત થયા. વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો આકાશમાં છવાયા હતા અને ત્યારબાદ મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી. આખા પંથકમાં અંધારપટ છવાઈ ગયો અને આ સાથે જ વિઝિબિલિટીમાં પણ ઘટાડો નોંધાયો. જોકે જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વનરાજી છવાઈ જતા જ વાતાવરણ ખુશનુમા બન્યું છે અને આહલાદક વાતાવરણની મજા સ્થાનિકોએ પણ માણી હતી. છોટાઉદેપુરની તસવીરો સામે આવી છે. રસ્તાની આસપાસ કઈ રીતે વનરાજી ખીલી ઉઠી છે તે તસવીરો જુઓ. પ્રકૃતિ જાણે કે સોળે કળાએ ખીલી ઉઠી છે. હવામાન વિભાગે આગામી 72 કલાકની અંદર ભારેથી અતિભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. જે અંતર્ગત વહેલી સવારથી જ છોટાઉદેપુર વિસ્તારની અંદર વરસાદ જે છે તે વરસી રહ્યો છે. દ્રશ્યો તમારી સામે છે કે ધીમી ધારે વરસાદ જે છે તે છોટાઉદેપુર પંથકની અંદર વરસી રહ્યો છે. મહત્વનું એ પણ છે કે છેલ્લા 4 દિવસથી આ જ પ્રકારે વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહી છે. મહત્વનું સાથે સાથે એ પણ છે કે મધ્યપ્રદેશની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે છોટાઉદેપુર વિસ્તારની અંદર વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે છોટાઉદેપુર જિલ્લાના દ્રશ્યો છે કે જ્યાં વનરાજી પણ ખીલી ઉઠી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દૂર દૂર સુધી વિઝિબિલિટી જે છે તે પણ ઓછી થતી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. પર્વતો પણ જે વાદળો વચ્ચે સંતાતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને સાથે સાથે બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.